હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની મીઠી ચટણી, જે 3-4 મહિના સુધી આરામથી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો જોઈ લઈએ રેસીપી। મેં અહીંયા એક નાની ચમચી જેટલું તેલ લીધું છે, તેમાં ચપટી હિંગ નાખી આપણે તેમાં 1 લીટર જેટલું પાણી ઉમેરી દેવાનું છે। ત્યારબાદ તેમાં આપણે 500 ગ્રામ ખજૂર ઉમેરી દઈશું। તેમાં 1/4 કપ જેટલી આંબલી નાખીશું। બધું સારી રીતે મિક્સ કરી આપણે તેને પાણી ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું। હવે પાણી સરસ આપણું ઉકળી ગયું છે, તો એમને આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકીને 1 કલાક સુધી રાખી દઈશું। તમે જોઈ શકો છો કે 1 કલાક પછી આપણું કેવું સરસ બધું એક રસ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે મસાલા કરીશું। એમાં 2 ચમચી જેટલો વરિયાળી પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 2 ચમચી જેટલું લાલ મરચું। લાલ મરચું જો તમે તીખું વધારે ખાતા હોય તો વધારે નાખવું। ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર અને અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું। આ બધું સારી રીતે બંધ ગેસે જ મિક્સ કરી લેવાનું છે। હવે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે બ્લેન્ડરથી આપણે તેને ક્રશ કરી લઈશું। હવે હું થોડુંક આમાં પાણી ઉમેરીશ, જેથી બધું એક રસ સરસ થઈ જાય। પાણી ઉમેરી પાછું મિક્સ કરી પાછું થોડું પાણી ઉમેર્યું છે। તમે જોઈ શકો છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે। મેં અહીંયા ટોટલ 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। આ રીતે ક્રશ થઈ જાય એટલે એક જાળીની મદદથી આપણે આને ગાળી લઈશું। હવે આ રીતે કાણાવાળો ટોપલો રાખી નીચે કોઈ પણ વાસણમાં ઉપરથી થોડો પલ્પ નાખી આપણે આ રીતે તેને ગાળી લઈશું। આ રીતે સરસ આપણું ગળાઈ જશે। આ રીતે હવે આપણો વધારાનો કચરો હતો તે બચી ગયો છે, બાકી બધું આ રીતે પલ્પ તેનો નીકળી ગયો છે સરસ ગળાઈને। હવે અહીંયા એક પેન ગેસ પર ગરમ કરવા માટે મૂકી છે, તેમાં આપણે બનાવેલો પલ્પ ઉમેરી દઈશું। હવે તેમાં આપણે અડધો કપ જેટલો ગોળ ઉમેરી દેવાનો છે। ગોળ ઉમેરી ગોળ ઓગળી જાય ત્યાં સુધી બધું સારી રીતે મિક્સ કરવાનું છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું।
ધીમે ધીમે ગોળ ઓગળી ગયો છે અને આપણી ચટણી સરસ મિક્સ થવા લાગી છે. એટલે આ ચટણી થોડી ઘટ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હજી આપણે તેને ઉકાળીશું. માત્ર 4 થી 5 મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણી ચટણી કેટલી સરસ ધીમે ધીમે ઘટ્ટ થઈ ગઈ છે. હવે પાણીનો ભાગ બળી ગયો હોય એવું લાગે છે તો તમે આ રીતે ચેક કરી શકો છો. તમે જોઈ શકો છો કે ચટણી કેટલી સરસ ઘટ્ટ થઈ ગઈ છે અને એક લેયર આવી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ ચટણીને ઠંડી પડવા દઈશું. તમે જોઈ શકો છો કે ઠંડી થઈ ગયા પછી આપણી ચટણી કેટલી સરસ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ ચટણી એકદમ ઘટ્ટ જ બનાવવામાં આવે છે. તમારે જ્યારે જરૂર હોય ત્યારે આમાં તમે થોડું પાણી ઉમેરી અને સરસ તમારે જે જોઈતું હોય તે પ્રમાણે ટેક્સચર રાખી શકો છો. તો તૈયાર છે ખજૂર આંબલીની મીઠી ચટણી. આ ચટણીને સ્ટોર કરવા માટે આ ટાઈપનો એરટાઈટ ડબ્બો લઈ તેમાં આપણે આ ચટણી ઉમેરી દઈશું. હવે આ ડબ્બાને ઢાંકણ બંધ કરી ફ્રીઝરમાં 3 થી 4 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકીએ છીએ. રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.